ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેને લઈ સરકાર દ્વારા અનેક કાર્યક્રમ અને તાલીમોનું આયોજન કરવામાં આવે છે। આજે ધાનેરા તાલુકાના સિયા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં તાલીમ યોજાઈ હતી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સિયા ગામ ખાતે ઓર્ગેનિક ખેતી સાથે પોતાના ખેતરના આંબા અને લીંબોળીનું વાવેતર કરતા ખેડૂત ભગવાનસિંહ સ્વરૂપજી રાજપૂતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત માટે ખેડૂતો આવ્યા હતા। આજના આધુનિક યુગમાં ખેતી એક જીવલેણ બીમારી તરફ લઈ જઈ રહી છે। શાકભાજી અને ફ્રૂટમાં નાખવાના આવતા ખાતર અને દવાઓના કારણે ખેડૂતો અનેક રોગનો શિકાર બની રહ્યા છે, જેને લઈ બનાસ ડેરી દ્વારા સ્થાનિક દૂધ મંડળી પર ગાયના ગોબર અને મૂત્રમાંથી બનતા ખાતર અને દવાની સુવિધા ઊભી કરાઈ છે, જેના ઉપયોગથી ખેડૂત પરિવારો પોતાના ખેતર અને પરિવારના આરોગ્યની જાળવણી કરી શકે। તો આ રાસાયણિક ખાતરને બદલે બનાસ ડેરી ઉત્પાદિત ખાતરો, ઓર્ગેનિક ખાતરો વાપરવાથી ખેડૂતોના શારીરિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારો ફાયદો થાય છે। રાસાયણિક ખાતરો વાપરવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો આવે છે અને આ ઓર્ગેનિક ખાતરો વાપરવાથી ઉત્પાદિત થયેલા અનાજો ખાવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને આપણું સ્વાસ્થ્ય, પશુઓનું આપણું સ્વાસ્થ્ય સારું રહે છે। તો મારી દરેક ખેડૂતોને વિનંતી છે કે આપણે આ બનાસ ઉત્પાદિત ઓર્ગેનિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એવી મારી વિનંતી છે। થોડું ખાલી આ વાડી વિશે કહેજો। સ્વરૂપસિંહ રાજપૂત સિયા ગામે એક ખેડૂતોની શિબિર મળી હતી, જેમાં આ ખાતર વિશે ખૂબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આપણે નજરે નિહાળી રહ્યા છે ઓબા અને બાગાયતી પાકો અને બીજા અન્ય ખેતીના પાકો, જેમાં એમણે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને ખૂબ સરસ ખેતી આપણને દેખાઈ રહી છે। તો આપણે બધાએ આ પ્રકારનું પાણી બચાવો અને ઓર્ગેનિક ખાતર વાપરવો, જેથી આપણું જીવન ધોરણ ઊંચું આવે, જેના માટે ડેરી પણ આપણા માટે પૂર મહેનત કરી રહી છે। ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીના સંકટ સાથે ખેતી કરી રહ્યા છે, જેને લઈ ખેડૂતો ઓછા ખર્ચ અને ઓછા પાણી સાથે નિરોગી ખેતી કરે તે માટે આજે શિબિરનું આયોજન થયું હતું, જેમાં ધાનેરા તાલુકાના સિયા સહિતના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો આવી પહોંચ્યા હતા। સરકાર દ્વારા ખેડૂતો માટેની યોજના અને લાભોની પણ માહિતી અપાઈ હતી। ખેડૂતોએ કઈ રીતે પ્રાકૃતિક ખેતી થાય તેની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી। અને એવું જોવામાં આવ્યું કે અમારે અર્જુનસિંહના ખેતર ઉપર જે આ બાગાયતી ખેતી કરેલી છે એમાં ઓબા અને નેબુડ ને એવું બધું વાવેલું છે, એમાં એ સાહેબોએ અમને શિખામણ આપી છે કે જે ઓર્ગેનિક ખેતી કરો અને ઓર્ગેનિક ખાતર વાપરો, એનાથી શું શું ફાયદા થાય। અમને ફાયદા એવો લાગે છે કે જે ખાતરો દવા મોંઘી થતી જાય છે અને ઓર્ગેનિક કરવામાં અમને પણ ફાયદો થાય છે એવું લાગે છે।